1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે. આ ઉત્સવ 3 દિવસ રહેવાનો છે. સોમનાથ ખાતે પીએમ મોદી 2 દિવસનું રોકાણ કરશે. સોમનાથ ખાતે 2500થી વધુ ઋષિકુમારો 72 કલાક સુધી ઓમ નમઃ શિવાયના જાપ કરશે. સમાચારોમાં આગળ વાત કરીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથની અંદર તડામાર તૈયારીઓ વચ્ચે ભવ્યાથી ભવ્ય જે આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. સોમનાથ ખાતે પીએમ મોદી 2 દિવસનું રોકાણ કરશે. પીએમના કાર્યક્રમને લઈ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. સાથે જ સોમનાથ ખાતે તારીખ 8થી લઈને 10 તારીખ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે યોજાશે. સાથે જ 11 તારીખે પીએમ મોદી શૌર્ય યાત્રા બાદ જંગી જાહેર સભાને પણ સંબોધશે. સોમનાથ ખાતે 2500થી વધુ ઋષિકુમારો 72 કલાક સુધી ઓમ નમઃ શિવાયના જાપ કરશે. સાથે જ 1000 શંખના શંખનાદ સાથે જે ત્યાં વાતાવરણ છે તેમને ધાર્મિક છે તે બનાવવામાં આવશે. સોમનાથ ખાતે 3000 ડ્રોનનો અદ્ભુત ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે 4 જિલ્લામાંથી ખાસ ટ્રેન મારફતે શ્રદ્ધાળુઓ સોમનાથ છે તે આવશે અને સાથે જ સંઘ સર્કલથી સોમનાથ મંદિર સુધી ભવ્ય શૌર્ય યાત્રા 1000 અશ્વ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 કિલોમીટરનો લાંબો રોડ શો પણ યોજશે. અને જે રીતના જીતુ વાઘાણી સહિતના નેતાઓ છે આ તડામાર તૈયારીની સમીક્ષા કરી રહ્યા છે. જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓને તાત્કાલિક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તમામની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે અને સતત આ કાર્યક્રમને લઈ અધિકારીઓ અને નેતાઓએ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આજથી 1000 વર્ષ પહેલાં જે સોમનાથ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે અને ઇતિહાસની સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત 2 કિમી જેટલી લાંબી શૌર્ય યાત્રા સોમનાથમાં નીકળવાની છે. ત્યારે આ કાર્યક્રમ અગાઉ જે તડામાર તૈયારીઓ થઈ રહી છે અને કેવી છે કાર્યક્રમની રૂપરેખા તેને લઈ મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું આવો તે પણ જોઈએ. આપ સૌ ઇતિહાસ જાણો છો, વિશેષ નથી કહેવું. અનેક વાર પ્રયાસો કર્યા પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતીક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને એ પોતાના ધ્યાન પણ નોછાવર કર્યા છે. જીવ ઉપર આવી ગયા. દાદા એમને નિમિત્ત બનાવ્યા. અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે 100 વર્ષ થયા હશે, 200 થયા હશે, 500 થયા હશે, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ, આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ, આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ, આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ, આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ. આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થા અને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા, માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે સૌ આજે ગૌરવ અનુભવીએ કે નવી પેઢી પણ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય. માનનીય મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે. 10મી તારીખે લગભગ 5.5 કલાકે માનનીય મોદી સાહેબ હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે. આપણા માટે ખુશીની વાત છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્ર એ કરી રહ્યો છે. માનનીય મોદી સાહેબ પીએમઓનું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. અમારા સૌ સાથીઓ આદરણીય અર્જુનભાઈ, પ્રદ્યુમનભાઈ, કૌશિકભાઈ, ત્રણેય મંત્રીશ્રીઓ માનનીય હર્ષભાઈ 2 દિવસ પહેલા આવીને ગયા છે. સરકારે એપોઇન્ટ કર્યા છે આ તમામ વ્યવસ્થાઓ માટે. તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ, અમારા સ્થાનિક આગેવાનો, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ
ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એના માટે એણે પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે. અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે. સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ, માનની મોદી સાહેબ ના વડપણનું આપણું આ ટ્રસ્ટ એનું પણ મિટિંગ થવાની છે. સાહેબ, ઐતિહાસિક શૌર્ય યાત્રા પણ નીકળવાની. એ જ વિગત આપને કહી રહ્યો છું. ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે. 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે. એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું. દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય. અહીંયા લગભગ મને જણાવતા આનંદ થાય છે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે 1000 વર્ષ એમને થાય છે અને સાથોસાથ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માનની સરદાર વલ્લભભાઈ પટેલ 6/1/26 એ ચડાઈ કરીને 1000 વર્ષ, 11/5/1951 જીર્ણોદ્ધારના 75 વર્ષ. એ સમન્વય પણ સુબક સમન્વય છે. જવાહરલાલ નહેરુએ આ જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી, પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો. જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માગીને આપણા સોમનાથ દાદાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણ અને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક આધ્યાત્મિકતા, પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય બન્યો છે. ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે 8, 9, 10 શિવ ભક્તિ ભજન અને લોક ડાયરાનું આયોજન પણ થયું છે. 3000 ડ્રોન નો શો એ પણ યોજાવાનો છે. 1000 આર્ટિસ્ટ, 500 બહાર અને 500 અંદર શંખનાદ થવાનો છે. 2500 જેટલા ઋષિકુમારો, બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે. અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર 4 ટ્રેનો. મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહે છે, એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે. બહાર જે આપણા દર્શનાર્થીઓ છે 4 ટ્રેનો રોજ આવવાની છે. 8, 9 અને 10 રાજકોટથી એક ટ્રેન, અમદાવાદથી એક ટ્રેન, સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન. હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ, સ્વયં આપણા વાહનો લઈને આવીએ. કારણ કે આવો પર્વ એ આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવિત છે એવા વખતે ઉજવાય છે. અદ્ભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે. આ ઉત્સવ 3 દિવસ રહેવાનો છે. શૌર્ય યાત્રા 108 જેટલા ઘોડાઓ, આ શૌર્ય યાત્રામાં ઘોડાઓ એ શૌર્યનું પ્રતીક છે. એ પણ મોદી સાહેબના આ રોડ શોમાં આગળ રહેવાના છે. મંદિરની બહાર સરદાર સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે. જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ટેસ્ટ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે. અદ્ભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે. તમામ લોકો આમાં જોડાઈ શકે છે. કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી.